નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળાની ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં વનસ્પતિની જાણકારી મેળવીએનો અભ્યાસ કરીશું. તો પહેલા આપણે જોઈએ કે વનસ્પતિના પ્રકારો. તો આપણે ઘણી બધી વનસ્પતિ જોતા હોઈએ છીએ કે વનસ્પતિ અમુક નાની હોય, અમુક મોટી હોય, અમુક વનસ્પતિ છે એની ડાળીઓ વધારે હોય એટલે કે ઘટાદાર હોય, અમુક વનસ્પતિની ડાળીઓ ઓછી હોય. તો આમ વનસ્પતિને એની ઊંચાઈ અને એના પ્રકાંડને આધારે પ્રકાર પાડવામાં આવે છે. તો કે કયા કયા પ્રકાર? તો એમાં છે છોડ, ક્ષુપ, વૃક્ષ, વેલાઓ વગેરે. તો એમાં પહેલું જોઈએ કે છોડ. તો કે છોડ કોને કહેવાય? આપણે બોલતા હોઈએ છીએ કે તુલસીનો છોડ, બારમાસીનો છોડ, ગલગોટાનો છોડ. તો છોડ કહેવાય કોને? તો કે જે વનસ્પતિ છે એની ઊંચાઈ ઓછી હોય અને લીલું, પાતળું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી હોય તેવી વનસ્પતિને છોડ કહેવાય. કે એવી વનસ્પતિ કે એની ઊંચાઈ ઓછી હોય, ઓછી એટલે કે 4 ફૂટ અને એનાથી ઓછી ઊંચાઈ હોય અને એનું પ્રકાંડ છે એ પાતળું હશે અને એનો રંગ કેવો હશે? લીલો હશે અને કુમળું હશે કે હાથ વડે પણ આપણે એને કાપી શકશું. તો આવી વનસ્પતિને છોડ કહેવામાં આવે. છોડ છે એમાં એની ડાળીઓ એટલે કે આ છોડ છે એની ડાળીઓ છે, જે શાખાઓ છે એ ઓછી હશે, એકદમ છે એ ઘટાદાર નહીં, ઓછી હશે અને છોડનું આયુષ્ય છે એ ઓછું હશે. એના ઉદાહરણ જોઈએ તો કે તુલસી, બારમાસી, મકાઈ, બાજરી, ગલગોટો, ઘઉં વગેરે. તો આ હતી છોડની વાત. ફરી એક વખત જોઈ લઈએ કે છોડ એટલે શું? તો કે 4 ફૂટ જેટલી ઊંચાઈ હોય, એનું પ્રકાંડ છે એ લીલા રંગનું હોય, કુમળું હોય, તેને છોડ કહેવામાં આવે. છોડ છે એનું આયુષ્ય ઓછું હશે અને એને સહેલાઈથી તોડી શકાશે. એના ઉદાહરણ તુલસી, ગલગોટો, બારમાસી વગેરે. હવે બીજું જોઈએ કે ક્ષુપ. તો કે ક્ષુપ કોને કહેવાય? તો કે છોડથી થોડી વધુ ઊંચાઈ ધરાવતી હોય એટલે કે 4 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિ છે એને ક્ષુપ કહેવામાં આવે. તો કે ક્ષુપ એનો પ્રકાંડ કેવું હશે? તો કે ક્ષુપનું પ્રકાંડ છે એ છોડના પ્રકાંડ કરતા છે એ થોડુંક વધુ જાડું હશે અને એના કરતા થોડુંક વધુ મજબૂત હશે. તેને સહેલાઈથી હાથ વડે છે એ કાપી શકાશે નહીં. તો જો એનું પ્રકાંડ કેવું? તો કે પ્રમાણમાં મજબૂત, પ્રમાણમાં મજબૂત હશે અને થોડું જાડું હશે, થોડું જાડું હશે અને તેને સહેલાઈથી કાપી શકાશે નહીં, સહેલાઈથી કાપી શકાશે નહીં અને તેનું આયુષ્ય છે એ છોડ કરતા થોડું વધુ હશે. આયુષ્ય કેવું? છોડ કરતા વધુ. તો આવા લક્ષણો ધરાવતી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે. અને બીજું એક એનું લક્ષણ જોઈએ તો આ જે ક્ષુપ છે એમાં એની આ જે ડાળીઓ છે, જે શાખાઓ છે એ નીચેથી જ એટલે કે આધારથી જ છે એ નીકળેલી જોવા મળે છે. આમ છોડ થડ છે એના ઉપરથી નહીં પરંતુ એના જમીનની નજીકથી જ છે એ નીકળેલી જોવા મળે છે. એના ઉદાહરણ જોઈએ તો કે જાસૂદ, કરેણ, સીતાફળી, દાડમડી, લીંબુડી વગેરે. ફરી એક વખત જોઈએ કે ક્ષુપ. તો કે 4 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય તેને ક્ષુપ કહેવામાં આવે. એનું પ્રકાંડ છે પ્રમાણમાં જાડું હોય, મજબૂત હોય અને એનું પ્રકાંડ છે એ બદામી રંગનું હોય અને તેને સહેલાઈથી કાપી શકાતું તેમ ન હોય અને છોડ કરતા એનું આયુષ્ય વધુ હોય. તો આવી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે. એના ઉદાહરણ છે જાસૂદ, કરેણ, દાડમડી, જામફળી વગેરે. એના પછી જોઈએ કે વૃક્ષ.
તો વૃક્ષ એટલે શું? હવે આપણે ખબર પડી જ ગઈ હશે કે છોડ અને ક્ષુપ એ બંનેથી વધુ ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિ છે એને વૃક્ષ કહેવામાં આવે. તો એની ઊંચાઈ કેટલી? તો કે 6 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી હોય એવી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે. તો એનું પ્રકાંડ કેવું હશે? તો કે છોડ અને ક્ષુપ એ બંનેના પ્રમાણમાં છે એ ખૂબ જ વધુ મજબૂત અને વધુ જાડું એનું પ્રકાંડ હશે. અને એના પ્રકાંડનો રંગ છે કથ્થઈ એટલે કે ભૂખરો રંગ હશે. અને એનું આયુષ્ય પણ કેવું હશે? વધારે હશે. તો પહેલા જો એનું પ્રકાંડ જોઈએ તો કે એનું પ્રકાંડ કેવું હશે? વધુ મજબૂત અને જાડું. અને એના પ્રકાંડનો રંગ કેવો? કથ્થઈ. રંગ કથ્થઈ. અને આ વૃક્ષ છે એમાં એની ડાળીઓ છે, જે શાખાઓ છે એ જમીનથી ઉપરના ભાગેથી નીકળેલી હોય છે. જેમ ક્ષુપમાં જમીને બાજુમાંથી જ નીકળેલી હતી એવી રીતના નહીં, પણ વૃક્ષમાં જમીનથી ઉપરની બાજુથી છે એ એની શાખાઓ એટલે કે ડાળીઓ છે એ નીકળેલી હોય છે. એને ઘટાદાર છે વૃક્ષ હોય છે. એના ઉદાહરણ જોઈએ: વડ, પીપળો, લીમડો, આંબો, નારિયેળી વગેરે. તો આમાંથી 1 માર્કનો પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે સૌથી વધુ આયુષ્ય ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એમાં આવશે વડ, કે વડ છે એ સૌથી વધુ છે એનું આયુષ્ય હોય છે. ફરી એક વખત જોઈ લઈએ કે વૃક્ષ કોને કહેવાય? 6 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે. એનું પ્રકાંડ વધુ મજબૂત હોય, જાડું હોય અને એના પ્રકાંડનો રંગ છે એ કથ્થઈ હોય. અને એનો પ્રકાંડ છે એના ઉપરની તરફથી છે એ શાખાઓ નીકળેલી હોય અને એનું આયુષ્ય છે વધુ હોય. એના ઉદાહરણ છે વડ, પીપળો, લીમડો, આસોપાલવ, નારિયેળી વગેરે. અને એમાં વડ એવી વનસ્પતિ છે કે એનું આયુષ્ય સૌથી વધુ હશે. આગળ જોઈએ વેલાઓ. તો વેલાઓ એટલે શું? તો કે જે વનસ્પતિના પ્રકાંડ લાંબા, નબળા, ટટ્ટાર ન રહી શકે તેવા હોય અને આધારને વીંટળાઈને આરોહણ કરતા હોય તેને વેલા કહે છે. વેલા એટલે એનું પ્રકાંડ કેવા હશે? સાવ પાતળા અને નબળા હશે. એટલે એ ટટ્ટાર સીધા રહી શકશે નહીં. હવે જો એને વૃદ્ધિ કરવી હોય તો એને કોઈ આધારની જરૂર પડે. દિવાલ છે, કોઈ વૃક્ષ છે, લાકડું છે, એના આધારની જરૂર પડે. તો આવી જે વનસ્પતિ છે તેને વેલાઓ કહેવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ તો કે મની પ્લાન્ટ, વાલ, વટાણા, કારેલા, દ્રાક્ષ, દૂધી વગેરે. હવે આપણે જોયું હશે કે બધા વેલા છે એ વેલામાં છે એના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી રચના છે એ નીકળતી હોય. તો એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે દૂધીનું ઉદાહરણ લઈએ કે દૂધીનો જે વેલો છે એના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી ગૂંચળાદાર રચના નીકળે છે. એનું કારણ શું? તો કારણ શું હોઈ શકે? તો કે જે દૂધીનો વેલો છે એનું પ્રકાંડ કેવું છે? પાતળું છે, નબળું છે. એ ટટ્ટાર રહી શકશે નહીં. એટલા માટે એને વૃદ્ધિ કરવી હોય તો એને કોઈ આધારની જરૂર પડે છે. તો આને છે એ વેલાઓ કહેવામાં આવે. ફરી એક વખત જોઈએ વેલાઓ. તો કે જે વનસ્પતિના પ્રકાંડ લાંબા, નબળા અને ટટ્ટાર ન રહી શકે તેવા હોય અને કોઈ આધારને વીંટળાઈને એની વૃદ્ધિ થતી હોય તેને વેલા કહેવામાં આવે. એના ઉદાહરણ છે મની પ્લાન્ટ, વાલ, વટાણા, કારેલા, દ્રાક્ષ, દૂધી વગેરે.